નમસ્કાર. જો તમારી ઉંમર 40 વર્ષની આસપાસ છે તો આજના વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે હાર્ટ એટેક એ અચાનક નથી આવતો. તેની શરૂઆત ઘણા વર્ષો પહેલાં જ થઈ ચૂકી હોય છે. ઘણીવાર જ્યારે કોઈ પેશન્ટને પહેલીવાર કોલેસ્ટેરોલ, બીપી અથવા તો ડાયાબિટીસ હોવાની ખબર પડે છે ત્યારે તે કહે છે કે ડૉક્ટર, મને તો ક્યારેય કોઈ પ્રોબ્લેમ જ નથી હતી. પણ હકીકત એ છે કે બોડી આપણને એક વોર્નિંગ આપે છે, દર્દના રૂપમાં નહીં પરંતુ રિપોર્ટ્સના રૂપમાં. ક્યારેક કોલેસ્ટ્રોલ વધવા લાગે છે, ક્યારેક ફાસ્ટિંગ શુગર બોર્ડર લાઇન આવે છે, ક્યારેક વેસ્ટ લાઇન વધવા લાગે છે અને ક્યારેક બ્લડ પ્રેશર ધીમે ધીમે ઉપર જવા લાગે છે. પણ આપણે આ સિગ્નલ્સને ઘણીવાર ઇગ્નોર કરી દઈએ છીએ. 40 વર્ષ પછી પણ બોડીનું મેટાબોલિઝમ પહેલાં જેવું નથી રહેતું. મસલ માસ ધીમે ધીમે ઓછું થવા લાગે છે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધી શકે છે અને બ્લડ વેસલ્સ પણ પોતાની ફ્લેક્સિબિલિટી ગુમાવવા લાગે છે. તો જો આ સમય દોરાન અનહેલ્ધી ડાયટ અને સિડેન્ટરી લાઇફસ્ટાઇલ ચાલુ રહે તો હાર્ટ ડિઝીઝનો રિસ્ક ઘણો વધી શકે છે. એટલે જ આજે આપણે એવા 5 ફૂડ્સ વિશે વાત કરીશું કે જેને હાર્ટ પેશન્ટે બહુ વિચારીને કન્ઝ્યુમ કરવા જોઈએ. તો સૌથી પહેલું છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ, જેમ કે ચિપ્સ, બિસ્કિટ્સ, નમકીન, ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને પેકેટ સ્નેક્સ. આમાં રિફાઇન્ડ ફ્લોર, વધુ મીઠું, એડેડ શુગર અને અનહેલ્ધી ફેટ્સનું કોમ્બિનેશન હોય છે, જ્યારે ફાઇબર્સ ખૂબ જ ઓછું હોય છે. આ બ્લડ શુગર અને ઇન્ફ્લેમેશન બંનેને વધારી શકે છે. અને યાદ રાખો કે હાર્ટ ડિઝીઝ ફક્ત કોલેસ્ટ્રોલની બીમારી નથી, એ ઇન્ફ્લેમેશનની પણ એક બીમારી છે. હવે બીજું જોઈએ તો એ છે શુગરી ડ્રિંક્સ. ફક્ત કોલ્ડ ડ્રિંક્સ જ નહીં, પેકેજ ફ્રૂટ જ્યુસ, સ્વીટ લસ્સી, ફ્લેવર ડ્રિંક્સ અને વારંવાર શુગરવાળી ચાય પણ. લિક્વિડ શુગર ખૂબ ઝડપથી એબ્ઝોર્બ થઈ જાય છે અને જેનાથી બ્લડ શુગર અને ઇન્સ્યુલિન બંને ઝડપથી વધે છે. સમય સાથે આ ઓબેસિટી, ફેટી લીવર અને ટાઈપ 2 ડાયાબિટીસનો રિસ્ક પણ વધારી શકે છે. હવે ત્રીજું જોઈએ તો એ છે વારંવાર તળેલું ફૂડ, એટલે કે પકોડા, સમોસા, પૂરી અથવા તો વારંવાર ગરમ કરવામાં આવેલું તેલ. એ રિપીટેડલી હીટેડ ઓઇલમાં એવા કમ્પાઉન્ડ્સ બની શકે છે કે જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધારીને બ્લડ વેસલ્સને નુકસાન પહોંચાડે છે. ક્યારેક કદાચ એવું ખાવું પ્રોબ્લેમ નથી, પણ જ્યારે આ રોજની આદત બની જાય છે ત્યારે રિસ્ક વધી શકે છે. હવે ચોથું ફૂડ છે પ્રોસેસ મીટ, એટલે કે જેમ કે સોસેજ, સાલ્મન અને ઘણા રેડી ટુ કુક પ્રોસેસ મીટ પ્રોડક્ટ્સ. એમાં સોડિયમ અને પ્રિઝર્વેટિવ્સની માત્રા ખૂબ જ વધારે હોઈ શકે છે કે જે રેગ્યુલર કન્ઝપ્શન સાથે હાઈ બ્લડ પ્રેશર અને કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝીઝનો રિસ્ક વધારી શકે છે. હવે પ્રોટીન જરૂર ખાઓ, પરંતુ ફ્રેશ અને મિનિમલી પ્રોસેસ્ડ સોર્સને પ્રેફરન્સ આપો. હવે પાંચમું ફૂડ છે એક્સેસ સોલ્ટ. ફક્ત ઉપરથી નાખેલું મીઠું જ પ્રોબ્લેમ નથી, પરંતુ અથાણા, પાપડ, પેકેજ સૂપ્સ, બેકરી પ્રોડક્ટ્સ, નમકીન અને પ્રોસેસ ફૂડ્સ મળીને આપણને દિવસભરમાં જરૂર કરતાં ઘણું વધુ સોડિયમ આપી દે છે. હવે વર્ષો સુધી વધુ સોડિયમ લેવાથી બ્લડ પ્રેશર વધતું રહે છે અને એટલે જ હાઇપરટેન્શનને એક સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે. હવે એક ખૂબ જ જરૂરી વાત છે કે મેં કોઈ પણ ફૂડને ઝેર અથવા તો કમ્પ્લીટલી બેન નથી કહ્યું, કેમ કે સાયન્સ આપને બેલેન્સ શીખવાડે છે. હાર્ટ ડિસીઝ એ કોઈ એક ફૂડના કારણે નથી થતું, એ એક અનહેલ્ધી ઇટિંગ પેટર્ન, ફિઝિકલ ઇનએક્ટિવિટી, પુઅર સ્લીપ્સ, સ્ટ્રેસ, ઓબેસિટી, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના ઘણા વર્ષોના કોમ્બિનેશનનું એક પરિણામ છે. માધવબાગમાં પણ અમે આ હોલિસ્ટિક અપ્રોચને ફોલો કરીએ છીએ. અમે ફક્ત રિપોર્ટ્સ નથી જોતા, પરંતુ પેશન્ટનું વેઇટ, બ્લડ શુગર, બ્લડ પ્રેશર, ડાયટ, ફિઝિકલ એક્ટિવિટી અને સંપૂર્ણ લાઇફસ્ટાઇલને સમજીએ છીએ અને ટ્રીટમેન્ટ અને ડાયટ પ્લાન તૈયાર કરીએ છીએ. તો જો તમે 40 વર્ષની ઉંમર ક્રોસ કરી છે તો ફક્ત એટલું ના પૂછો કે ડૉક્ટર મારે શું નથી ખાવું, પરંતુ એની સાથે સાથે એ પણ પૂછો કે હું મારી લાઇફસ્ટાઇલમાં આજે એવો કયો બદલાવ લાવી શકું કે મારું હાર્ટ આવતા 10 થી 20 વર્ષ સુધી હેલ્ધી રહે. જો જે દિવસે તમને આ પ્રશ્નનો જવાબ મળી જશે એ દિવસે હેલ્ધી ફૂડ મજબૂરી નહીં રહે, પરંતુ એક ઇન્ફોર્મ ચોઇસ બની જશે. ધન્યવાદ.